તો વિસાવદરમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમણે ફોર્મ ભર્યું હતું। કિરીટ પટેલના સમર્થનમાં વિસાવદરમાં સંમેલન યોજવામાં આવ્યું અને આ સંમેલન બાદ રેલી યોજીને તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અત્યારે એડી ચોટીની તૈયારી કરી રહી છે અને આજે ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા ત્યારે પણ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે આ ફોર્મ ભર્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ આ ચૂંટણી જીતશે। આ પેટા ચૂંટણી છે, છેલ્લા કેટલાક સમયથી એ ટલ્લે ચડી હતી, પરંતુ આખરે પેટા ચૂંટણી આવી ગઈ છે અને તેના માટે આ તમામ પક્ષોએ, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વિસાવદરમાં આજે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ફોર્મ ભરતી વખતે અને ત્યારબાદ શક્તિ પ્રદર્શન પણ કરાયું હતું, રોડ શો યોજવામાં આવ્યો હતો, સંમેલન યોજવામાં આવ્યા હતા। કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। કિરીટ પટેલ કે જેઓ યુવા ભાજપ પ્રમુખ હતા જૂનાગઢના અને ત્યારબાદ સતત તેઓ એક બાદ એક હોદ્દા પર રહ્યા અને આ વખતે ભાજપે તેમને મેદાને ઉતાર્યા છે।